માતાપી પ્રાગટ્ય મહોત્સવને લઈ શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દ્વારા પૂજા અર્ચના સાથે પૂજા મોટા સૂર્યોદય ઘાટ પરથી 1100 મીટરની ચુંદડી માતાપીને અર્પણ કરી હતી। શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દ્વારા સૂર્યપુત્રી માતાપીના પ્રાગટ્ય દિન પૂજ્ય મોટા સૂર્યોદય ઘાટ કુરુક્ષેત્ર ધામ ખાતે પૂજા અર્ચના અને ત્યારબાદ 1100 મીટર લાંબી ચુંદડી અર્પણ કરાઈ હતી। આ પ્રસંગે સંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રોંગટા પરિવારના સહયોગથી થયેલા કાર્યક્રમમાં પૂજ્ય સંત શ્રી મુરદાસજી બાપુ, ઋષિકુમાર કૃણાલ પાઠક, અન્નપૂર્ણા ટ્રસ્ટના પ્રમુખ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। તો ગુજરાત રાજ્યના મુકેશ પટેલ, હર્ષ સંઘવી, સુરતના મેયર, ધારાસભ્યો અને કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા હતા। સૌપ્રથમ તો આપના માધ્યમથી સમગ્ર સુરતવાસીઓને અને તાપી ભક્તોને હું તાપી પ્રાગટ્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। તાપી માતાના આશીર્વાદ આપ સબ પર બન્યા રહે, જેથી કરીને આપ આપના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો અને આપનું નામ સમાજમાં અને એના થકી આપના કાર્યો થકી આ દેશનું નામ રોશન થશે તેવી શુભેચ્છા પાઠવું છું। આજ રોજ તાપી પ્રાગટ્ય દિવસ નિમિત્તે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિના સૂર્યોદય ઘાટ ઉપર તાપી માતાની પૂજા અર્ચના અને પ્રત્યક્ષ 1100 મીટર ચુંદડી સાડી અર્પણ કરીને એમને પૂજા અર્ચન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેથી કરીને સમગ્ર સુરતવાસીઓ પર એમના આશીર્વાદ બન્યા રહે। આ કાર્યક્રમમાં આપણા પૂર્વ સાંસદ સુરતના અને પૂર્વ ભારત સરકારના મંત્રી દર્શનાબેન જરદોશજી, યુથ ફોર ગુજરાતના પ્રેસિડેન્ટ જિગ્નેશભાઈ પાટીલ, રજિસ્ટ્રાર સુરતના રજિસ્ટ્રાર શ્રી ધ્રુવીનભાઈ, અન્ય મહાનુભાવો, રામ મંદિરના સંત શ્રી મુરદાસ બાપુ, અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા અને તેમની હાજરી સાથે ઘણા ભક્તોએ આ પૂજામાં લાભ લીધો હતો અને તાપી માતાની પૂજા કરી હતી।